Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. જોઈએ છે નવો પેશન્ટ નવો કેસ છે જેમાં પેશન્ટને લેફ્ટ ની આર્થરાઇટિસ ચેન્જીસ છે મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓફ ધ ની ઇઝ રિડ્યુસ ઇન ધ સ્પેસ એટલે પેશન્ટને નીમાં આર્થરાઇટિસ ચેન્જીસ ઓલરેડી થઈ ગયા છે 53 એજ છે અને જોડે જોડે એમનું ઓબેસિટી પણ છે 113 kg વેઇટ છે 113 એટલે આપણે અત્યારે એક્સરસાઇઝ ચાલી રહી છે નીનો પ્રોબ્લેમ બી સોલ્વ કરવાનો છે પ્લસ વેટ રિડક્શન બી કરવાનું છે આપણે કોમ્બિનેશન એક્સરસાઇઝ પ્લાન કર્યું છે કે કેવી રીતે બંને એક સાથે સોલ્વ કરવાનું તો ફર્સ્ટ એક્સરસાઇઝ પેશન્ટને કીધું છે ગરદન નીચે ટાઈટ કરો નેકથી નીચે દબાવવાનું છે નેક બાજુ જોઈ શકો છો નેકને નીચે પ્રેસ કરું ટક ધ ચીન ઇન કરી સેકન્ડ એમને હાથને પેટની પાછળ મૂકી દીધો છે પેટથી હાથને દબાવવાનું છે જોરથી થર્ડ પેશન્ટ કહ્યું છે ઘૂંટણને ટાઈટ કરો ઘૂંટણને નીચે દબાવવાનું છે અને ફોર્થમાં પેશન્ટને કહેવું તમારો પંજો છાતી તરફ ખેંચો અને આ પગમાં આપણે 1 kg નું વેઇટ પણ લગાવ્યું છે હવે એમને કહેવાય અહીંયાથી તમે પગને સીધો ઊંચો કરો 45 ડિગ્રી અહીંયા હોલ્ડ કરવાનું છે ઓકે એટલે ગરદન બી ટાઈટ છે કમર પણ ટાઈટ છે ઘૂંટણ બી ટાઈટ છે અને પંજો બી એમની તરફ ખેંચી રાખ્યો છે પોતાના છાતી તરફ અને અહીંયા 10 to 15 સેકન્ડ હોલ્ડ કરવાનું અને પછી ધીરેથી નીચે મૂકવાનું જ્યારે બી પેશન્ટ નીચે મૂકે છે ત્યારે બહુ સ્લો મૂકવાનું છે ઉપર લેતા સ્પીડમાં જશે તો ચાલશે પણ નીચે એકદમ સ્લો મૂકવાનું છે અને ઘૂંટણને સ્ટ્રેટ રાખીને જ નીચે જવાનું છે નીચે જાય ત્યાં સુધી બી ઘૂંટણ વાળવાનું નથી આનું ધ્યાન રાખવાનું તો જ એની પ્રોપર ઇફેક્ટિવનેસ મળશે ફરીથી એકવાર કરીએ ગરદન ટાઈટ પહેલામાં ગરદન ટક ધ ચીન ઇન કરાયું સેકન્ડ કમરની પાછળ હાથ રાખ્યો છે અને પેટથી કમરને દબાવવાનું છે પેટથી કમરની પાછળ હાથને દબાવો નીચે યસ થર્ડમાં ઘૂંટણ દબાયું ઘૂંટણની નીચે પ્રેસ કરવાનું છે પંજાને છાતી તરફ ખેંચવાનું છે 1 kg નું વેટ લગાવ્યું છે સીધું ઊંચું કરો 45 ડિગ્રી ઉપર મેન્ટેન કરો 10 to 15 seconds 1 2 3 4 5 6 7 8 9 10 ધીરે ધીરે નીચે મૂકો યસ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ ઓફ કોમ્બિનેશન knee and weight reduction. Thank you. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.